તો બધા દેવતાએ કીધું ઇન્દ્રને બની જાવ ને, આપણું ટકી જતું હોય તો શું વાંધો છે કે બન્યા બળદને બેહાર્યા. એટલે એનું નામ થયું ઇન્દ્રવાહ. એને કોઈ કકુત્સ્થ પણ કહે છે. એટલા માટે તમે વાલ્મીકી રામાયણ વાંચો તો એમાં ભગવાન રામનું એક સુંદર સંબોધન છે કાકુત્સ્થ કરીને, જે કકુત્સના વંશમાં આવ્યા છે એવા ભગવાન રામ, જેનું એક નામ છે કાકુત્સ્થ. એના પુત્ર થયા અનૈના. અનૈનાના પુત્ર થયા પૃથુ. આપણા 5મા સ્કંદ વાળા પૃથુથી આ અલગ છે. જો સેમ નામ આવે તો એવું નો સમજવું ઈ નાઈ છે. એના પુત્ર થયા વિશ્વરંદી. વિશ્વરંદ્રીના પુત્ર થયા ચંદ્ર. ઓલા મૂળ ચંદ્રથી અલગ છે, નામ સેમ છે. એના પુત્ર થયા યુવનાશ્વ. યુવનાશ્વના પુત્ર થયા શાબસ્ત. શાબસ્તના પુત્ર થયા બૃહદશ્વ. અને બૃહદશ્વના પુત્ર થયા કોલિયાશ્વ. જો આ કોલિયાશ્વ જ્યારે રાજા બન્યા અયોધ્યામાં, તો એ સમયે ધુંધુ નામનો એક અસુર જે અજગરના રૂપમાં હતો, અને એ શું કરતો, બધા પ્રાણીઓને શ્વાસથી અંદર ખેંચી લે, અને પછી જોવે કે અહીં કોઈ મનુષ્ય નથી, કોઈ પશુ નથી, કોઈ સૃષ્ટિ નથી, તો વળી પાછો આગળ હાલે. અને આમ કરતા કરતા એક મોટો ભૂભાગ મનુષ્યોથી વિહીન થઈ ગયો અને આગળ આગળ સરકતો જતો હતો. તો બધા ઋષિઓએ મળી અને રાજાને પ્રાર્થના કરી. રાજાને કીધું આનું કંઈક કરો, નકર આ આખું વિશ્વ ગળી જાય. તો આ જે રાજા છે કોલિયાશ્વ, એના 21,000 પુત્રો હતા. હવે જો આમાં મગજ ન છટકાવતા, ઘણા કે આમ થોડું હોય કે યાર 21,000 યાર ભાઈ હાવ, પછી એક તો ગરમી છે ને તમે ઉપરથી વધારે ગરમી ચડાવો. કારણ કે બુદ્ધિ આપણીને કળિયુગ ની ભાઈ, ગમે તો માપ તો આપણું જ લેવાના. જુઓ, ગંગાના પાવન તટે સુખદેવના મુખેથી નીકળેલા શબ્દો છે. વિશ્વાસ હોય ન હોય એ તમારી મેટર છે. બાકી સુખદેવજીને આ ગપ મારવા બેઠા નથી. પરીક્ષિતને હાથ દીમાં ધામમાં પગાડવાના. પણ બધું આપણે આપણા માપદંડથી જે માપીએ છીએ એ કળિયુગી બુદ્ધિને કડીક સાઈડમાં રાખો. એને થોડુંક હૃદયના ભાવથી, પ્રેમથી સુખદેવજીના ભાવને પકડો. 21,000 પુત્ર, અને જુઓ એને હારે લઈ ગયા યુદ્ધ કરવા. તો સૈનિકો આવ્યા બધા. એને કીધું રાજન, અમને કેમ યુદ્ધમાં નથી લઈ જતા તમે? તો રાજાએ કીધું જુઓ, આ અસુર હારે લડવાનું છે ને આમાં મરવાનું નક્કી છે, અને હું નથી ચાહતો કે અમારા કારણે તમારું મૃત્યુ થાય. આ છે રાજા. જુઓ, યુદ્ધ જ્યારે થતા ને તો રાજા પહેલા રહેતા, અને આજે રાજા ક્યાંક એસી ઓફિસોમાં બેઠા હોય ને ઓલા બિચારા લડતા હોય બોર્ડર ઉપર. આ દશા છે. જો ઘણી વાર લોકો કે કથા સૌથી વધારે સાંભળવાની જરૂર કોઈને હોય ને તો એ નેતાઓને. શાસન કેમ ચલાવાય, રાજ્ય કેમ ચલાવાય, વ્યવસ્થા કેમ હોય, આ બધી વસ્તુ શાસ્ત્રોમાં છે. એટલે મૂળ રૂપમાં તો રાજાઓને સૌથી વધારે જરૂર છે આ કથા સાંભળવાની, જેને આજે આપણે નેતાઓ કહીએ છીએ. કંઈક સુધાર આવી જાય તો રામાયણ પરફેક્ટ છે એના માટે. કારણ કે આપણા રામ પણ રાજા છે ને ભાઈ. અને જો મહાત્મા ગાંધીની પણ કલ્પના હતી કે આઝાદી પછી ભારતમાં રામ રાજ્ય આવે, પણ હારું આ રામ રાજ્યને બદલે કામ રાજ્ય થઈ ગયું આખું. કલ્પના હતી રામ રાજ્યની, આવી ગયું કામ રાજ્ય. એ અમુક નેતાઓના પાપે. પણ જો આ રાજા તો રાજા. સૈનિકોને કીધું નહીં, તમારે કોઈ નહીં થવાનું. અને યુદ્ધ થયું અસુર હારે. બધા પુત્રો મર્યા, ખાલી 3 જીવતા રહ્યા. અને રાજા કોલિયાશ્વ, આ 4 વ્યક્તિ જીવિત બચ્યા, બાકી બધા મરી ગયા. તો કોલિયાશ્વનું એક નામ થયું ધુંધુમાર. જે 3 પુત્ર બચ્યા એમાં સૌથી મોટા પુત્ર હતા દ્રઢાશ્વ. દ્રઢાશ્વના પુત્ર થયા હર્યશ્વ. હર્યશ્વના નિકુંભ. નિકુંભના બરહણાશ્વ. બરહણાશ્વના કુશાશ્વ. કુશાશ્વના સેનજીત. સેનજીતના પુત્ર થયા યુવનાશ્વ. આ યુવનાશ્વને જ્યારે કોઈ સંતાન ન થયું તો એ સમયે દુઃખી થઈ ગયા કે ભાઈ મારે કોઈ પુત્ર નથી, વંશ કેવી રીતે આગળ ચાલશે? તો દુઃખી થઈને વનમાં રહેવા વયા ગયા. અને જેવા વનમાં ગયા તો ત્યાં જેટલા ઋષિમુનિઓ હતા એણે પૂછ્યું કે રાજન ઉદાસ કેમ છો ને રાજ્ય છોડીને કેમ વયા આવ્યા? તો કે શું કરું, પુત્ર નથી અને આગળ મારો વંશ કેવી રીતે ચાલશે? તો ઋષિએ કીધું અમે પુત્ર આપશું. કેવી રીતે? બોલે યજ્ઞ કરો. ઇન્દ્રયાગ નામનો એક યજ્ઞ કર્યો.
અને એક સુંદર યજ્ઞશાળા બનાવવામાં આવી. રાજાને કીધું બધાનો ઉપવાસ કરવાનો, સુઈ જાવ બધા. રાત્રિનો સમય, રાજાને તરસ લાગી અને આમ તેમ પાણી શોધવા માટે નીકળ્યા. જળ ક્યાંય મળ્યું નહીં. યજ્ઞશાળામાં ઘૂસી ગયા. ત્યાં જઈને જોયું કે અહીંયા પાણી છે, જળ છે. અહીંયા લોટો પી ગયા. હવારમાં આવ્યા ઓલા ઋષિઓ, ઈ કે પાણી કઈ ગયું અહીંયા હતું? રાજા કે ઈ હું પી ગયો. તમે પી ગયા, પુત્ર તમને થશે. ઈ કે હવે કેમ? તો કે અભિમંત્રિત જળ હતું. ઈ જે પીવે એને પુત્ર, તમે રાણીને પીવાનું હતું અને તમે પી ગયા, પુત્ર તમને થાય. અને જુઓ, ઋષિઓના વચન કોઈ દી મિથ્યા થાય નહીં. રાજાના પેટમાં એક પુત્ર. ઋષિ મુનિઓ કન્ફ્યુઝ, હવે આને બહાર કેમ કાઢવો? તો ઋષિ મુનિઓએ એ જે રાજા છે યુવનાશ્વ, એનું જમણા હાથનો અંગૂઠો એના મુખમાં આપ્યો. જે ઇન્દ્રના અંગૂઠામાં અમૃત છે અને રાજાને પીવડાવ્યું. એને કીધું મામ ધાતા, હું આની માં બનીશ. એટલે રાજાનું નામ થયું માનધાતા. અને આ માનધાતા નામના જે રાજા છે, મશણાર પ્રદેશમાં યજ્ઞ કરી રહ્યા છે. મશણાર એટલે આજના ભૂગોળમાં તમે જુઓ તો આજનું જે આફ્રિકા છે આપણું, એ ક્ષેત્રમાં આ રાજા માનધાતા યજ્ઞ કરી રહ્યા છે. અને એ સમયે રાવણ દિગ્વિજય કરવા નીકળેલો. હવે સમજો, રાવણનો સંબંધ સૂર્યવંશથી ક્યારથી થયો છે? રાજા માનધાતાથી. તો યજ્ઞ કરતા હતા, રાવણ ન્યા પહોંચ્યો અને રાવણે કીધું મારી હારે યુદ્ધ કરો. તો રાજા માનધાતાએ કીધું જો હું અત્યારે યજ્ઞ કરવા બેઠો છું, તું અત્યારે વયો જા, પછી યુદ્ધ કરવો પછી આવજે. કે પછી પણ ઓલો માને રાવણ થોડો છે ભાઈ. ઘણા આપણે નથી કહેતા રાવણ થઈ ગયો, માનતો ન હોય એટલે કહેવત અહીંથી આવી છે. માને નહીં રાવણ. તો રાજાએ સમજાવ્યો, ઓલો સમજ્યો નહીં. યુદ્ધ કરવું બાજુની અંદર, એની બાજુમાં યજ્ઞ કરતા પાશુપતાસ્ત્ર, શિવજીનું અસ્ત્ર પડ્યું છે, ઉઠાવ્યું એને. અને રાવણે જોયું કે આની સામે પડાય નહીં. શરણમાં આવી ગયો રાવણ. અને રાવણે રાજા માનધાતાને વચન આપ્યું કે અયોધ્યા ઉપર કોઈ દી આક્રમણ નહીં કરવું. અને વાંચી લો ઇતિહાસ, રાવણ આખા વિશ્વમાં, ત્રિલોકીમાં બધે ગયો, અયોધ્યા નથી આવ્યો ક્યારે. તેમ કથા નહીં સાંભળ્યું કોઈ દી અયોધ્યાના કોઈ રાજા અરે રાવણે યુદ્ધ કર્યું છે. હું કામ? પાશુપતાસ્ત્રની બીક. ઈ કે આમાં જવાય નહીં. અને વચન આપી દીધું અયોધ્યા ઉપર આક્રમણ ક્યારેય નહીં કરવું. એ માનધાતાના પુત્ર થયા અંબરીશ. ઓલા નભગના પુત્ર નાભાગના એના જે છે એનાથી જુદા છે. અંબરીશના પુત્ર થયા યૌવનાશ્વ, યૌવનાશ્વના હારિત, હારિતના પુરુકુત્સ. આ પુરુકુત્સ જે રાજા છે એને નાગલોકના જે લોકો છે એ અસુરોથી યુદ્ધમાં સહાયતા માટે લઈને ગયા. અને અસુરોને ભગાવ્યા એને નાગલોકથી. તો નાગલોકની જે કન્યા છે નર્મદા, એ નર્મદા સાથે આ પુરુકુત્સના વિવાહ થયા. અને એ નાગલોકોએ આને વરદાન આપ્યું કે જે કોઈ પુરુકુત્સનું સ્મરણ કરશે એને સાપથી ક્યારેય ભય નહીં રહે. અને સાપ કરડે ત્યારે પણ જો કોઈ પુરુકુત્સનું સ્મરણ કરે તો વિષનો પ્રભાવ નષ્ટ થશે. આ પુરુકુત્સના પુત્ર થયા ત્રસદસ્યુ અને એના પુત્ર થયા અનરણ્ય. હવે જો આ મહારાજ અનરણ્ય, એને વિચાર થયો કે હવે હું વૃદ્ધ થયો છું, પુત્રને રાજ્ય આપીને સદેહે સ્વર્ગલોક વયું જવું છે મારે. તો સ્વર્ગલોક જતા હતા ને એમાં રસ્તામાં રાવણ મળ્યો પાછો. રાવણને થયો કે માનધાતા વયા ગયા, પેઢીઓ વહી ગઈ, અયોધ્યામાં આક્રમણ નહીં કરવાનું વચન આપ્યું છે ને, આની યારે વાંધો નથી. અને રાજા અનરણ્યને રોક્યા. એને કીધું સૂર્યવંશના રાજા છો ને? બોલે હા, યુદ્ધ કરો. તો એ કે યુદ્ધ કેવી રીતે? હવે મારે તો સ્વર્ગલોક જવું છે, મેં રાજ્ય છોડી દીધું, હું રાજા નથી. પણ રાવણ માન્યો નહીં. ત્યારે પોતાના યોગ બળથી એમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને મરતા મરતા રાવણને શ્રાપ આપ્યો કે મારા વંશનો એક રાજા જેના હાથેથી તારું મૃત્યુ થાય. અને જ્યારે એની શ્રાપ પ્રાપ્ત થયો પછી રાવણ ટેન્શનમાં રહ્યો. ત્યારે સૂર્યવંશમાંથી કોઈ એક છે, મને કોઈક મારવાનું છે. અનરણ્યના પુત્ર થયા હર્યશ્વ, હર્યશ્વના અરુણ, અરુણના ત્રિબંધ, ત્રિબંધના સત્યવ્રત અને સત્યવ્રતના પુત્ર થયા ત્રિશંકુ. હવે આ ત્રિશંકુ એવા રાજા હતા કે એને ઈચ્છા થઈ કે મારે શરીર સ્વર્ગ જવું છે, શરીર છોડ્યા વગર. તો એના જે કુળગુરુ છે વશિષ્ઠજી, એને જઈને કીધું કે મારે સ્વર્ગલોક જવું છે. વશિષ્ઠજીએ કીધું આ પ્રકૃતિના નિયમથી વિપરીત છે, આ રહેવા દે, આ ધંધો કરવા જેવો નથી, યોગ્યતા વગર કોઈ સ્વર્ગ જઈ ન કે.
પણ રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, તમારે ન મોકલવા હોય તો હું બીજા કોકના સપોર્ટથી વયો જઈશ. ગયા વિશ્વામિત્રમાં, એને ખબર હતી વસિષ્ઠને અને વિશ્વામિત્રને બનતું નથી, તો વિશ્વામિત્રજી પાસે ગયા. વિશ્વામિત્રએ કીધું કે વસિષ્ઠે ના પાડી છે ને, કાંઈ વાંધો નહીં, હું મોકલું તને સ્વર્ગ. અને એણે પોતાનું પુણ્ય તપોબળ લગાડી અને ત્રિશંકુને પોગાડી દીધા સ્વર્ગમાં. હવે એ સ્વર્ગમાં પહોંચ્યા એટલે દેવતાઓએ જો ખારું પૃથ્વી ઉપરથી કોક આવે છે એ કે આને અહીંયા ગરવા દેવા નથી. દેવતાઓએ નક્કી કર્યું અને બધા દેવતા સ્વાગતમાં આવી ગયા. દરવાજે સ્વાગતમાં આવીને કીધું, મહારાજ ત્રિશંકુ, સ્વાગત છે સ્વર્ગલોકમાં તમારું, પણ તમે ઈ તો કયો, તમે એવા કયા હારા કર્મ કર્યા છે કે તમે અહીં પહોંચ્યા? એમના ધર્મપત્ની મધુમાતાજી અહીં ઉપસ્થિત છે. આવો આપણે મહામંત્રથી એમનું સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો આ સુંદર કથા આપણે જે અહીંયા શ્રવણ કરી રહ્યા છીએ, જે પરંપરાથી આ બ્રહ્મ મધ્યો ગૌડીય પરંપરાનું એક કેન્દ્ર ઇસ્કોન જહાંગીરપુરાની અંદર સ્થિત છે અને એમના અધ્યક્ષ છે મારા હિઝ ગ્રેસ વૃંદાવન પ્રભુ, કે જેની કૃપાથી આ પ્રચાર જે છે ને અહીંયા પહોંચ્યો છે. આજે આપણે જે આ કથાનું શ્રવણ કીર્તન કરીએ છીએ તો એમણે ખૂબ સુંદર અમને આગળ વધવા માટે પ્રેરણા આપી, પ્રચાર કરવા માટેની પ્રેરણાઓ આપી છે, જેનું ફળ એ છે કે આપણે અહીંયા બેસીને આ કથા સાંભળી રહ્યા છીએ. તો પ્રભુજીને કોઈ કારણસર નથી આવી શક્યા, પણ માતાજી અહીંયા ઉપસ્થિત છે તો આપણે એમના મુખેથી આશીર્વચન લઈએ. અને આજ આપણું સૌભાગ્ય છે રામ જન્મની અંદર જો ભગવાન પહેલા ભક્તનું પ્રાગટ્ય થઈ ગયું છે હે ને, તો આપણું પરમ સૌભાગ્ય છે. એમના શ્રીમુખથી આશીર્વચન શ્રવણ કરી પુનઃ આપણે પછી કથાનો દોર આગળ વધારીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધાને મારા પ્રણામ. હરે કૃષ્ણ. દરેક ભક્તોને મારા પ્રણામ. કોઈ દિવસ હું બોલી નથી. બીજું આ માન સન્માન આટલું બધું તમે મને આપ્યું છે એ મને સારું નથી લાગ્યું. ભક્તને આવું માન સન્માન હોતું નથી એટલે મને બહુ ગમ્યું નથી. બીજી વાર યાદ રાખજો, ભગવાનને માન આપવાનું હોય
મનુષ્યને આટલું માન આપવાનું નહીં હોય. બરાબર ને? આ બધા ભક્તો અહીંયા આવ્યા છે, એમણે પણ આ કથાનું આયોજનમાં ખૂબ જ સેવા કરી છે, મહેનત કરી છે, એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અને હરિનામ બધાએ લેવું જોઈએ એ શ્રીમાન ચંદ્ર ગોવિંદ પ્રભુ તમને બતાવશે અને જણાવશે. ખૂબ જ ભક્ત બને એવી મારી હૃદયથી પ્રાર્થના છે. અને બધાને દામોદરની સેવામાં લાવો એવી મારી ઈચ્છા છે. હરિ બોલ. ખૂબ ધન્યવાદ મધુ માતાજી. આવું મહામંત્રથી એમનો અભિવાદન કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો એક વૈષ્ણવનો ભાવ કેવો હોય છે. માતાજીએ કીધું સન્માન તમે આપ્યું પણ એ મને ગમ્યું નથી. વૈષ્ણવ ક્યારેય નથી ચાહતા કે કોઈ એનું સન્માન કરે. સન્માન જે છે ને એ ભક્તિમાં એક બહુ મોટી બાધા છે, મૂળ સિદ્ધાંતિ છે. પણ જો ભક્ત નથી ચાહતા કે અમારું કોઈ સન્માન કરે, પણ આપણું કર્તવ્ય છે કે આપણી ભક્તિ તો એનું સન્માન આદર કરવાથી જ વધવાની છે. એમ તો એની ભાવના સાચી છે કે સન્માન ન હોવું જોઈએ, પણ આપણું કર્તવ્ય છે કે આપણે એનું સન્માન કરવું જોઈએ. એને તો આપણી ભક્તિનું પોષણ થશે. તો ખૂબ સુંદર આશીર્વચન એમણે પાઠવ્યા છે. હૃદયપૂર્વક ભગવાન રાધા દામોદરજીની કૃપા આપણને આપી છે અહીંયા ઉપસ્થિત થઈને. તો પુનઃ એકવાર હૃદયથી એમનો આભાર વ્યક્ત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આવો પુનઃ ત્રિશંકુ મહારાજ સ્વર્ગમાં પહોંચ્યા અને પોતાના જ ગુણગાનના લીધે સમગ્ર પુણ્ય જે છે એ સમાપ્ત થયું, જેના ફળ સ્વરૂપ પાછા આવ્યા પૃથ્વી પર. વિશ્વામિત્રજી જોયું કે આ રિટર્ન આવે છે, તો એને અહીંથી પાછું પોતાની તપસ્યાનું બળ લગાડ્યું. ઓલા દેવતા ઉપરથી એનું બળ લગાડે, આ હેઠેથી એનું બળ લગાડે, એ વચમાં ટીંગાણા ઊંધા માથે. તો વરુણ દેવને પ્રાર્થના કરી કે તમે મને પુત્ર આપો અને જે બાળક થશે ને એની બલિ આપીશું તમને. તો જ્યારે વરુણદેવ પ્રસન્ન થયા, એને પુત્ર આપ્યો. તો જ્યારે જન્મ થયો ને ત્યારે આવ્યા વરુણદેવ. એ કે લાવ તે કીધું તું ને દીકરો આપીશ. તો કે હજી તો જન્મ્યો છે, દાંત આવવાના બાકી છે, દાંત તો આવવા દો. પછી દાંત આવ્યા, સંસ્કારો થયા, ત્યારે પાછા આવ્યા કે હવે પુત્ર આપ. તો કે હજી યજ્ઞોપવિત બાકી છે. કોઈના કોઈ બાને ટાળતા રહેતા. અને બાળકને ખબર પડી કે મારા પિતા મારી બલિ આપવાના છે. બાળક ઘરેથી ભાગ્યો, વનમાં ગયો, જેનું નામ હતું રોહિતાશ્વ, જેને કોઈ રોહિત પણ કહે છે. જેવા એ ઘરેથી ભાગ્યા તો આજે રાજા છે હરિશ્ચંદ્ર, એને જલોદર નામનો રોગ થયો વરુણદેવના શાપથી. અને રોહિતને ખબર પડી કે મારા ભાગી જવાના કારણે મારા પિતાને આ રોગ થયો છે. તો એણે નક્કી કર્યું કે મારે ઘરે પાછા ફરવું જોઈએ. અને જેવા ઘરે પાછા આવવાનો નિર્ણય કર્યો તો રસ્તામાં ઇન્દ્ર આવે અને કે ઓલા તીર્થની યાત્રા કરતો આવ્યો, પેલા તીર્થની યાત્રા કરતો આવ્યો, આ તીર્થ બાકી રહ્યું, મારી ઘડીએ તીર્થ યાત્રામાં મોકલી દે. અને આમ કરતા કરતા 6 વર્ષ વીતી થયા. અંતે એને તીર્થયાત્રામાં અજીરગત નામના બ્રાહ્મણથી શુનશેપ નામનો એક પુત્ર મળ્યો. ખરીદીને લીધો હારે એને કે આને લેતો જાઓ બલિ આપવા હાટું, મારી બદલે આની બલિ આપી દેવું. અને જ્યારે એ શુનશેપને લઈ અને અયોધ્યામાં આવે છે, રાજાએ પુરુષમેધ યજ્ઞ કર્યો. જેમ અશ્વમેધ છે એમ પુરુષમેધ યજ્ઞ. અને શુનશેપની પ્રાર્થનાથી વરુણદેવ પ્રસન્ન થયા અને હરિશ્ચંદ્રને શાપથી મુક્ત કર્યા. વિશ્વામિત્રજીએ શુનશેપને પોતાનો પુત્ર બનાવી લીધો. આ ઘટના બની પછી હરિશ્ચંદ્રએ નિર્ણય લીધો કે જીવનમાં ક્યારેય અસત્ય નહીં બોલું, કોઈ દી ખોટું નહીં બોલું, સ્વપ્નમાં પણ અસત્ય નહીં બોલું. અને આ રીતે જ્યારે એણે નિર્ણય કર્યો
તો વિશ્વામિત્રને થયું કે આની પરીક્ષા કરવા દે, આ સાચું બોલે છે ખોટું બોલે છે, કેટલોક પાણીમાં છે, સત્યવાદી થઈ ગયો. અને તમે જાણો છો કે સ્વપ્ન આવ્યું એને કે મેં અયોધ્યા વિશ્વામિત્રને દાન કરી દીધી છે, સપનામાં. અને હવારે જાગી અને મહેલના દ્વારે આવે તો વિશ્વામિત્ર સામે ઊભા છે, ભિક્ષામ દેહી. જો રાજાએ કીધું ખોટું નહીં કહું તો કાલે રાતે સ્વપ્નમાં અયોધ્યા દાન આપી દીધી છે, લઈ લ્યો, આ રાજ્ય તમારું છે. તો દાન પછી દક્ષિણા જરૂરી છે, નહીતર દાન પૂર્ણ ન ગણાય. તો એ કે રાજન દાન તો આપી દીધું, દક્ષિણા બોલે 1000 સુવર્ણ મુદ્રા દક્ષિણામાં જોહે. સૈનિકોને કીધું ખજાનામાંથી. એ કે સાવધાન રાજન, હવે અયોધ્યાનો રાજા તું નહીં હું છું. તે દાન કરી દીધી છે અયોધ્યા, એટલે એ ખજાનો પણ મારો છે. આ પૃથ્વીથી બહાર જા, 1000 સુવર્ણ મુદ્રા કમાઈને લાવ્યા છે ને એ મને દક્ષિણામાં આપ, ત્યારે વિચાર થાય આગળ. અને જો એ રાજાએ જોયું ક્યારું પૃથ્વીની બહાર ક્યાં જવું, તો આવ્યા કાશીમાં. કેમ? તમે જાણો છો કે કાશી જે છે એ પૃથ્વીનો ભૂભાગ નથી, શિવજીના ત્રિશૂળ ઉપર સ્થિત છે. કાશીની બજારમાં આવી અને પત્નીને વેચી, પુત્રને વેચી, અને પોતે પણ એક ચાંડાળને ત્યાં વેચાણા છે. જો કથા તો તમે જાણો છો કે સમય રહેતા પુત્રનું મૃત્યુ થયું, અને એ પુત્રના મૃત્યુ, એના શવને લઈ અને જ્યારે એની પત્ની સ્મશાન, મણિકર્ણિકા ઘાટ કાશીમાં આજે પણ છે, તમે જાઓ ગંગાજીના તટે, એ મણિકર્ણિકા ઘાટ ઉપર જ્યારે એ લઈને આવે, અને ત્યારે રાજા હરિશ્ચંદ્ર એની પાસે ટેક્સ માગે છે કે આ સ્મશાનમાં જો કોઈ શવને બાળવું હોય ને તો ટેક્સ દેવો પડશે. ત્યારે એમની પત્ની કહે છે, અને આવી કંઈક અલગ અલગ પ્રકારની ઘટનાઓ આ કથામાં બતાવે છે. કોઈ કહે છે દાંત સોનાનો હતો પાડીને આપ્યો, ને કોઈ પણ રીતે એને ટેક્સ આપીને જ્યારે પુત્રનો અગ્નિદાહ કરે, એ જ સમયે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવ ત્યાં પ્રગટ થઈ ગયા અને કીધું ધન્ય છે રાજા હરિશ્ચંદ્ર તારા સત્યને. અને ત્યારબાદ રોહિતાશ્વ રાજા થયા, એના પુત્ર થયા હરિત, હરિતના સુદેવ, સુદેવના વિજય, વિજયના ભરૂક, ભરૂકના વૃક, અને વૃકના પુત્ર થયા બાહુક. હવે આ બાહુકને ઘણી બધી રાણીઓ હતી, એમાં સૌથી મોટી રાણી ગર્ભવતી થઈ. તો બીજી જે રાણીઓ હતી એને ઈર્ષા થઈ. એ કે આને જો દીકરો જન્મ લેશે તો રાજા ઈ બનવાનો છે, અને જો રાજા ઈ બને તો પછી આપણે બધી તો દાસી થઈ જાવ, આપણું તો કઈ હાલવાનું નથી. તો એણે નક્કી કર્યું કે આ રાણીને રોજ થોડું થોડું ભોજનમાં વિષ આપી દો, થોડું થોડુંક ઝેર ભેળવીને આપો આને. અને એને થયું કે એક દિવસ એ બાળક મરી જાય ને ગર્ભમાંથી મૃત બાળક અવતરશે. પણ જુઓ, ઓલો છોકરો એટલો પ્રતાપી, ગર્ભમાં બેઠા બેઠા એ ઝેર ભેગું કર્યું હાથમાં, જેટલું ઓલા દેતા હતા ને થોડું થોડું ભેગું, અને જન્મ્યો ને હથેળીમાં ઝેર લઈને આવ્યો, અને એનું નામ થયું સગર. સ માને સાથે, ગર માને વિષ. ઝેરને હારે લઈને જન્મને ઓલી રાણીઓને કીધું નથી પીવું, લે આવું પાડે તારું. રાજા સગર. અને જ્યારે સગર રાજા બન્યા તો આ પૃથ્વી ઉપર જેટલા દસ્યુઓ હતા એને થયું કે બધાને મારી નાખ્યું એટલે કેવલ વર્ણાશ્રમ ધર્મ અહીંયા સ્થિત રહે. તો વશિષ્ઠજીએ ના પાડી કે આને અલગ અલગ દંડ આપીને અલગ અલગ ભાગમાં મોકલી દો પૃથ્વીમાં. કોઈકને કીધું તમારે ટાઇલ રાખવાની, કોઈકને કીધું મૂછ નહીં રાખવાની, કોઈને કીધું ખાલી લંગોટ પહેરવાનો, કોઈને કે લંગોટ નહીં ખાલી લુંગી. આવા અલગ અલગ દંડ આપીને ભારત વર્ષની સીમાથી આ લોકોને બહાર જંગલોમાં વાસ કરાવ્યો. હવે આ સગરની જે મોટી પત્ની છે એનાથી એક પુત્ર થયા જેનું નામ હતું અસમંજસ. પૂર્વ જીવનમાં મહાન યોગી. પણ જો એણે નક્કી કર્યું કે સંસારમાં ફસાવું નથી, ક્યાંય મોહમાં પડવું નથી, પણ આવડા મને એમ નામ જવા નહીં દે. તો એ શું કરતા, અયોધ્યાની અંદર જે કોઈ બાળક હતા નાના, એ બધાને પકડી પકડીને સરિયોમાં નાખી દે, ડૂબાડી દે. તો પ્રજા ત્રાહી ગઈ. પ્રજાએ આવીને રાજાને ફરિયાદ કરી કે તમારો આ જે દીકરો છે, જે રાજકુમાર છે, અયોધ્યામાં દીકરાને જ રહેવા દીધા કોઈ નહીં, કે બાળકો બધાને પકડી પકડીને સરિયોમાં નાખી દે છે. રાજાને ખબર પડી, રાજાએ કીધું રાજ્ય છોડી નીકળી જતું અહીંથી. અને જ્યારે એ પોતાના રાજ્યમાંથી નીકળ્યા તો જતા જતા જેટલા બાળકો સરિયોમાં નાખ્યા હતા ને બધાને જીવિત કર્યા. અને ઓલાને થયું કે આપણા દીકરા તો પાછા આવી ગયા. તો એણે જોયું કે બધા સંતાનો જીવિત છે,
લોકો દુઃખી થઈ ગયા કે અરે આ તો મોટા કોઈ મહાન યોગી છે, આપણે એને સામાન્ય રાજકુમાર સમજીને કાઢી મૂક્યા રાજ્યમાંથી. પણ હવે શું થાય? હે ને, જબ ચીડિયા ચૂક ગઈ ખેત, બહુ ટાઈમ થઈ ગયો, એ તો નીકળી ગયા છે રાજ્યથી. અને એ અસમંજસના પુત્ર થયા અંશુમાન. અને રાજા સગરની જે બીજી પત્ની હતી, જેનાથી 60,000 પુત્ર જન્મ લે છે. અને ભગવાન કપિલનો ગંગા સાગરમાં અપરાધ કરવાના કારણે આનું મૃત્યુ થાય છે. કપિલ ભગવાનની દ્રષ્ટિથી 60,000 બળીને રાખ થયા. અને એને શોધવા માટે આ અસમંજસના પુત્ર અંશુમાનને મોકલ્યા રાજા સગરે, કે તારા કાકા ગયા છે ઓલો ઘોડો લેવા અશ્વમેધ યજ્ઞનો, હજી આવ્યા નથી, તું જા, ગયા જ ક્યાં? અને ત્યારે રસ્તામાં નારદ મુનિ મળે. નારદજીએ કીધું કોની શોધ કરે છો? બોલે મારા પૂર્વજો ગયા છે પણ હજી પત્તો નથી, કે દક્ષિણે વયો જા, ગંગા સાગર ન્યા છે બધા. અને કપિલ ભગવાનના આશ્રમમાં આવીને જોવે તો રાખના ઢગલા પડેલા 60,000 એ રાજાઓ, એની રાખ. અને કપિલ ભગવાનને પૂછ્યું આવું કેમ થયું? બોલે એણે મારો અપરાધ કર્યો છે, જેના ફળ સ્વરૂપ એની અસદગતિ થઈ છે. તો કે આની સદગતિ કેવી રીતે થાય? ભગવાન કપિલ કહે છે કે જો સ્વર્ગમાં વહેવા વાળી જે ગંગા જો આ પૃથ્વી ઉપર ઉતરે અને એ ગંગા સ્વયં આની રાખ ઉપરથી વહે તો આનો ઉદ્ધાર સંભવ છે. અને ત્યારે અંશુમાને નક્કી કર્યું કે કાંઈ પણ થઈ જાય, મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે. અંશુમાનના પુત્ર, હવે અંશુમાન તપ કરવા માંડ્યા, તપસ્યા કરીને જીવન પૂરું થયું. તો એના પુત્ર દિલીપ, એણે પણ તપ કર્યું. ગંગાજીનું પ્રાગટ્ય થયું નહીં. અને જો એના પુત્ર ભગીરથ, આ ભગીરથજીએ જ્યારે તપસ્યા કરી ત્યારે ગંગાજી પ્રસન્ન થયા. જો આ સૂર્યવંશનો ઇતિહાસ જુઓ, જેની કથા આપણે સાંભળે ને, આજ આપણને હરિદ્વાર જવું કેટલું સારું લાગે. ત્યાં ગંગામાં ડૂબકી મારવી, ઠેકડા મારવા બધું ગમે છે ને, અને આપણા પાપ ધોવાનું ગમે છે ત્યાં. તો જુઓ આપણા પાપ ધોવાની વ્યવસ્થા સૂર્યવંશના રાજાઓએ કરી છે. 3 પેઢીઓએ પ્રાણ આપી દીધા ને ત્યારે ગંગાજી આ પૃથ્વી ઉપર આવ્યા છે, આપણી જેવા બદ્ધ જીવો ઉપર કૃપા કરવા માટે. અને જો આપણે પહેલા એ સાંભળ્યું હતું કે વેદોમાં, હવે આ ગંગાજીનું અવતરણ થયું એ પૂર્વ, પણ ગંગાનું વર્ણન વેદોમાં છે. કોઈના મનમાં એવું વિચાર થાય, મેં તમને કાલે એ વાત કરી હતી કે જ્ઞાન પહેલા આવ્યું છે અને પછી સૃષ્ટિ રચના થઈ છે. અને એમાં જે છે એ વેદોમાં પહેલેથી લખ્યું હતું કે આ ભગીરથ નામનો જે રાજા છે એની તપસ્યાથી ગંગાજી પ્રસન્ન થશે અને આ પૃથ્વી ઉપર ઉતરશે. આ વેદવાણી છે. નહીતર વિચાર કરો, અંશુમાનથી નો આવ્યા, દિલીપથી નો આવ્યા, ભગીરથથી જ કેમ? પ્રશ્ન થઈ કે ને મનમાં? પણ જુઓ, વેદ વચન ક્યારેય મિથ્યા હોતું. ભગીરથના પૂર્વ વેદોમાં લખ્યું છે કે ગંગાનું અવતરણ ભગીરથથી થવાનું છે. અને આ ભગીરથજીએ ગંગાજીને પ્રગટ કરી પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. ભગીરથના પુત્ર થયા શ્રુત, શ્રુતના પુત્ર થયા નાભ, નાભના પુત્ર સિંધુદ્વીપ, એના અયુતાયુ, અયુતાયુના ઋતુપર્ણ. આ ઋતુપર્ણ કોણ છે? જેને ત્યાં મહારાજ નળ રોકાણ હતા. મહાભારતમાં નળ દમયંતીની જે કથા છે એમાં જે રાજા નળ છે એ જ્યારે વનવાસમાં હતા તો એ સમયે ઋતુપર્ણ નામના રાજાને ત્યાં રોકાયેલા. આ એ સમયના રાજા છે. ઋતુપર્ણના પુત્ર થયા સર્વકામ, સર્વકામના સુદાસ અને સુદાસના પુત્ર થયા સૌદાસ, જેનું એક નામ કલ્મશાંઘ્રી પણ છે. આ નામ શા માટે પડ્યું છે? તો એક રાક્ષસ છળપૂર્વક એનો રસોઈયો બની ગયો અને વશિષ્ઠજીના પ્રસાદમાં માંસ પીરસી દીધું. વશિષ્ઠજીને જ્યારે આ ખબર પડી એને શ્રાપ આપી દીધો, તું રાક્ષસ થઈ જા. પણ આણે નક્કી કર્યું, ગુરુએ વગર વાકે શ્રાપ દીધો, ગુરુને શ્રાપ દઉં કે સામે. પણ જો જ્યારે ગુરુને શ્રાપ આપવાની તૈયારી કરી તો રાણીઓએ રોકી દીધા અને એને કીધું, આર્ય આ તમારા ગુરુ છે, એને તમે શ્રાપ ન આપી શકો. તો એ સંકલ્પ લઈ લીધો, જળ નાખી દીધું પોતાના ચરણ ઉપર અને એ ચરણ કાળા થઈ ગયા, એટલે એનું નામ થયું કલ્મશાંઘ્રી. પછી વશિષ્ઠજીને પણ જ્યારે ખબર પડી કે અરે આનાથી તો અજાણતા ભૂલ થઈ છે, તો એણે કીધું ઈ કે શ્રાપ તને 12 વર્ષ સુધી જ રહે, પછી તું મુક્ત થઈ જશે. અને એક ઋષિને ખાઈ જવાથી એ ઋષિએ શ્રાપ આપ્યો કે તું જ્યારે તારી પત્નીનો સંગ કરીશ ને ત્યારે તારું મૃત્યુ થઈ જાય.
તો આ કલ્મશાંઘરી જે રાજા છે એને કોઈ પુત્ર ન થયો.